જટાયુ અર્થ સેન્ટર પરથી એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે, બટ કેબલ કારની ટિકિટ તમારે જોઈતી હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર પર જવાનું અને કેબલ કારની ટિકિટ સેપરેટ લેવાની. બહુ મસ્ત બનાવ્યું છે ને, વોકવે જો તમે. બુકિંગ સેન્ટર છે. સ્કલ્પચર વિઝિટની ફી 266 પ્લસ કેબલ કારની 289, એટલે ટોટલ 555 થાય. અને જો તમારે વોકિંગમાં જવું હોય તો એની 325 ફીસ છે. પછી આપણું ગિરનાર છે, એ બધી રોપવે જે કંપની છે ત્યાં એક જ કંપનીની છે. તો અહીંયાથી કેબલ કારની ટિકિટ લઈ લીધી છે. હવે ટિકિટ લઈને આપણે જઈશું ઉપર ડાયરેક્ટ બોર્ડિંગ કરવા માટે. સો ફાઇનલી વી આર અબાઉટ ટુ બોર્ડ ઇન કેબલ કાર. કેબલ કાર જોઈ લો પાછા મારી. કેબલ કાર ખાલી જતી છે ત્યાંથી, અને એક કારમાં દેર આર 8 પીપલ અલાઉડ. 8 જણાથી બેસાય તો અમે લોકો 7 જણા છે તો કમ્પ્લીટલી બેસી જઈશું. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કેબલ કારમાં બેસી ગયા છે મસ્ત. હવે જટાયુને આપણે જોવા જવાના છે ઉપર. આ જટાયુ છે એ કોણ હતા? જટાયુને શું થયેલું? જટાયુ બેહોશ થઈ ગયેલા. હા, તે કોણે એને બેહોશ કરેલા? પણ રાક્ષસ રાવણ. રાવણ. હા, તે રાવણ શું કરતો હતો? શું કરવા જતા હતા? સીતા માતાને લઈ જતો હતો. તો બધાને લઈ જતા હતા. તો પછી જટાયુ આવ્યો. હા. તો આ છે વર્લ્ડનું બિગેસ્ટ સ્ટેચ્યુ ઓફ એની બર્ડ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે ફર્સ્ટ નંબર પર. વર્લ્ડ્સ બિગેસ્ટ સ્ટેચ્યુમાં જટાયુ ઇન કેરલા. જટાયુની જે રામાયણની જે સ્ટોરી છે એ તો તમે બધાને ખ્યાલ જ છે કે જ્યારે રાવણે સીતા માતાનું હરણ કરેલું ત્યારે જટાયુએ જોયેલું હતું કે પુષ્પક વિમાનમાં રાવણ સીતા માતાને લઈ જાય છે અને એનું યુદ્ધ થયું રાવણ સાથે. અને એ યુદ્ધમાં જટાયુની એક પાંખ રાવણે કાપી નાખી અને જટાયુ જે છે તે અહીંયા આવીને આ જગ્યા પર પડ્યા હતા અને આ જગ્યા પર એમનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. આ જે સ્કલ્પચર છે એ વર્લ્ડનું બિગેસ્ટ બર્ડ સ્કલ્પચર છે, જે 150 બાય 200 ફીટમાં બનેલું છે અને એની જે હાઇટ છે 75 ફીટ છે. અને આ સ્કલ્પચરમાં બનાવવા માટે સ્કલ્પચર જે હતા એને મોર દેન 10 યર્સ લાગ્યા હતા. 2008 to 2018માં આ સ્કલ્પચર બનાવીને રેડી થયું હતું. સો એની પાછળ કેટલી મહેનત અને કેટલો એફર્ટ લાગ્યો છે એ તમે આને ખાલી વિઝિટ કરીને તમને ખબર પડી જાય કે આ કેટલું મેગ્નિફિશિયન્ટ અને કેટલું જબરજસ્ત સ્ટેચ્યુ છે. એને ચિત્ર જોઈને આવડે કે એના શિલ્પ કલાકાર કેવા હશે. હા, રાવણ સીતાનું હરણ કરી ગયા ત્યારે સીતા બચાવો બચાવો કરીને અવાજ કરતા, બરાબર ને? એ અવાજ જ્યારે જટાયુએ સાંભળ્યો એટલે જટાયુએ રાવણ સાથે બાથ પીડી, ચડાઈ કરી. ત્યારે રાવણે જટાયુની પાંખ કાપી નાખી ને પછી જટાયુ અંતે રામ 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 જ કર્યા કરતો હતો. જ્યારે રામ લક્ષ્મણ સીતાની ભાળમાં નીકળ્યા ત્યારે રામે જટાયુનો અવાજ સાંભળ્યો ને રામ જટાયુ પાસે આવ્યા ને જટાયુ પાસે આવીને રામે જટાયુનો અગ્નિ સંસ્કાર કરી ને પછી આગળ સીતાની ખોજમાં ગયા. આ એ જગ્યા છે. હા, એ જગ્યા. તો અહીંયા આ જે સ્કલ્પચર બનાવ્યું છે અહીંયા આવીને તમને કેવું લાગ્યું? બહુ ફાઇન લાગી અમને. અહીંયા એક વખત ભગવાન રામ હાજર હતા તે જગ્યા પર આપણે હાજર છે. હા, તો કેવું આમ ફિલિંગ થાય છે? વાતાવરણ બહુ ફાઇન. વાતાવરણ બહુ ફાઇન, એમ જગ્યા બહુ અનુકૂળ આપણને. રોપવેની સુવિધા કેવી છે? રોપવેની બહુ ફાઇન, બધા કરતા આ ફાઇન છે. આ સાનો સ્ટેચ્યુ છે દીકરા? ઈગલ. ઈગલ. એનું નામ શું છે? જટાયુ. જટાયુ નામ છે એનું. તો આ લોકોને કહે કે અહીંયા કેટલી મજા આવી, અહીંયા આવીને બધાને કહી દે. બહુ જ મજા આવી, આટલી મજા આવી. હવે અમે જઈ રહ્યા છે જટાયુ રામ મંદિર તરફ, રામ ભગવાનના દર્શન કરવા. તો એવું કહેવાય છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં તો વસે સદાકાળ ગુજરાત.
તો આપણે અહીંયા વસવાટ તો નથી કર્યો, ખાલી અઠવાડિયા પૂરતું જ આવ્યા છે અને અહીંયા દર્શન કરી અને આપણા ગુજરાતી આપણા વડીલ લોકો જો અહીંયા શું ચાલે છે, જો આ પ્રોગ્રામ જો. આપણા બજરંગબલીની વાનર સેના હજુ પણ છે, વાનર સ્વરૂપમાં આપણને દર્શન આપવા માટે. જો કેટલા બધા નાના નાના વાનર બાળ છે. આ જે મંદિર છે એની અંદર તો ફોટો વિડીયો અલાઉડ નથી, એટલે હું દર્શન કરું અને પછી તમને મારો એક્સપિરિયન્સ જણાવું કેટલું ગ્રાન્ડ અને મેગ્નિફિશિયન્ટ આ મંદિર છે. ભગવાન શ્રી રામના પદચિહ્નો છે આ, કે આ જગ્યા પર ભગવાને જટાયુને મોક્ષ આપેલો. અને આ મંદિરમાં અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આરતીનો ટાઈમ છે, તો આરતીનો થોડો લાભ લઈ લઈએ. ત્યાં કેમેરા અલાઉડ હોય તો શૂટ કરીશ, બટ મને એવું નથી થતું કે હું ત્યાં જઈને શૂટ કરું, કારણ કે એ બધી જગ્યાએ વિડીયો મજા નહીં આવે. સો આરતી કરી અને પછી અમે અહીંયાથી હવે ડાયરેક્ટ નીચે જઈશું કેબલ કારમાં. સો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ અહીંયા વિઝિટ કરવા જરૂરથી આવજો. એન્ડ યસ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો. બાય બાય, મળશું બીજા વ્લોગમાં.